Hello dear students, welcome in our video lecture of structure of atom. પરમાણુનું બંધારણ આ ચેપ્ટર આપણે ભણીએ છીએ ધોરણ 11 નું ચેપ્ટર બીજું છે. આ વિડિયોની અંદર આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છે મોસ્ટલી આપણે ડેફિનેશન શીખશું અને જો સમય વધે તો આપણે પરમાણુના જુદા જુદા નમૂનાઓ જુદા જુદા મોડેલ ઓફ એટમ આપણે પહેલા જ લેક્ચરમાં જે તમને લિસ્ટ આખું બનાવડાવેલું હતું એમાંથી આપણે એકાદા મોડેલ થોમ્સનના મોડેલની કદાચ ચર્ચા આ લેક્ચરમાં આપણે ઇન્ક્લુડ કરીશું. સારું, જોઈએ કેટલું થાય છે. આપણી સામે અત્યારે આ 6 વ્યાખ્યાઓ છે. લાસ્ટ વિડિયોની અંદર આપણે એટોમિક નંબર અને માસ નંબર એ બેની ડેફિનેશન સમજ્યા હતા અને હવે અત્યારે બાકી આ 6 બીજા નવા શબ્દો આપણે અત્યારે શીખવાના છીએ. ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં લખું છું. જેનું ગુજરાતી નથી થતું એના શબ્દો એમને એમ જ લખવા પડશે. તો તમારી નોટ અને પેન તમારી સાથે રાખો. વિડિયો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેના બાળકો માટે છે. સારું, તો આઇસોટોપ જેનું ગુજરાતી થાય છે સમસ્થાનિકો. આ શબ્દ હાઈસ્કૂલ લેવલે પણ તમારો જાણીતો થઈ ગયો છે, તમને આવડે જ છે. આપણે એની ડેફિનેશન કરીએ. આ અત્યારે 6 વ્યાખ્યા આપણે આ લેક્ચરની અંદર શીખવાના છીએ. તો પહેલાથી શરૂ કરીએ. આઇસોટોપ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમસ્થાનિકો. જો મેં અહીંયા ઉદાહરણો પણ લખેલા છે, કદાચ જોઈને તમને અંદાજ આવી જાય કે એનો મીનિંગ શું થાય, ડેફિનેશન શું થાય. તો વ્યાખ્યા લખું છું, અંગ્રેજીમાં બોલી દઈશ, ગુજરાતીમાં લખી દઉં છું. આઇસોટોપ એટલે સમસ્થાનિકો એવી સ્પીસીસ. હવે સ્પીસીસ અથવા સ્પીસીસ જે આપણે બોલીએ, સ્પીસીસ નો અર્થ થાય નમૂનો, જાત, કણ, પાર્ટિકલ. સ્પીસીસ અહીંયા આપણે પરમાણુની પાર્ટિકલની વાત કરીએ છીએ. તો એવી સ્પીસીસ કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહેવાય. The species which are having same atomic number but different mass numbers. That means they are having same value of Z but different values of A. Atomic mass જુદા જુદા, atomic number સમાન હોય એને એકબીજાના આઇસોટોપ સમસ્થાનિક કહેવાય. પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર સેમ હોય તો એવી બધી જ સ્પીસીસ નું આવર્ત કોષ્ટકમાં સ્થાને સેમ રહે, પીરિયોડિક ટેબલમાં એક જ જગ્યાએ હોય. That's why they are known as સમસ્થાનિક. ચાલો ઉદાહરણ લઈએ. એક તો આપણી સામે લખેલું છે, ઉદાહરણ જુઓ. 6C13 12 વાળું પેલા લખીએ અને બીજું 6C13. હવે જુઓ તો આમાં એટોમિક નંબર Z કેટલો છે? 6. આમાં Z કેટલો છે? 6. પણ એટોમિક માસ જુઓ, આમાં આ કેટલો છે? 12. અહીંયા એટોમિક માસ કેટલો છે? 13. તો બેયના પરમાણુ ક્રમાંક સમાન છે, બેયના પરમાણુ ભાર જુદા જુદા છે, એટલે આ બંનેને એકબીજાના સમસ્થાનિક કહેવાય. વાત પૂરી. નીચેનો આંકડો સેમ હોય, ઉપરનો જુદો હોય, સમસ્થાનિક કહેવાય. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, તમને જાણો છો ને, તમને ત્રણેયના નામ પણ કદાચ આવડતા હશે. 1H1, 1H2, 1H3. બધાયનો પરમાણુ ક્રમાંક સમાન, બધાયનો માસ નંબર જુદો જુદો. આનું નામ છે પ્રોટિયમ અથવા નોર્મલ હાઇડ્રોજન. આનું નામ છે ડ્યુટેરિયમ. આનું નામ છે ટ્રિટિયમ. ટ્રિશિયમ એવું પણ બોલી શકાય. હવે એના નામ કઈ રીતે પડ્યા જુઓ જરાક ધ્યાનથી. આ પ્રોટિયમ એટલે સિમ્પલેસ્ટ હાઇડ્રોજન, જેમાં એક જ પ્રોટોન છે, ન્યુટ્રોન એ કોઈ છે જ નહીં. આ પાછી આપણને ખબર પડી જવી જોઈએ હવે કે આમાં Z is equal to 1, that means there is one proton only. એટોમિક માસ એ 1 જ છે. તો નંબર ઓફ ન્યુટ્રોન જોતા હોય તો આમાંથી એને માઈનસ કરો. આપણે લાસ્ટ વિડિયોમાં શીખ્યા હતા. તો નંબર ઓફ ન્યુટ્રોન 0 છે આમાં. જ્યારે આમાં ચેક કરો, Z તો એક જ હોવાનો, સેમ બેયનું. A કેટલો છે? 2. હવે નંબર ઓફ ન્યુટ્રોન જોતા હોય તો 2 - 1 એટલે 1. તો ડ્યુટેરિયમનો એટોમિક માસ છે 2, પણ ડ્યુટેરિયમમાં ન્યુટ્રોન કેટલા એવું પૂછે તો જવાબ આવે 1. તો આમાં એ કોઈ નથી, આમાં 1 ન્યુટ્રોન છે. અને ટ્રિટિયમમાં જુઓ તો Z is equal to 1, A is equal to 3. So what will be the number of neutron? 3 - 1. 3 - 1 એટલે 2. તો નોર્મલ હાઇડ્રોજનમાં એક પણ ન્યુટ્રોન નથી. વસ્તુને મગજમાં રાખજો, એમસીક્યુ માં ક્યાંક કામ આવશે.
ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન છે, એનો એટોમિક માસ 2 છે પણ ન્યુટ્રોન 1. ટ્રિટિયમમાં 2 ન્યુટ્રોન છે, એનો એટોમિક માસ 3. પ્રોટિયમ સિમ્પલેસ્ટ હાઇડ્રોજન કે જેનો એટોમિક માસ 2 છે એના માટે ડાઈ શબ્દ વપરાતો, એના આધારે ડ્યુટેરિયમ નામ પડ્યું. અને 3 એટોમિક માસ હોય એના માટે ટ્રાઈ એવો શબ્દ વપરાતો, એના ઉપરથી નામ પડ્યું ટ્રાઇશિયમ, ટ્રિશિયમ, ટ્રિટિયમ, જે રીતના તમે ઉચ્ચાર કરો એ. હાઇડ્રોજનને આવા નામ આપ્યા ઉત્સાહમાં બધાય માણસો. પછી ખબર પડી કે યાર હાઇડ્રોજનની જેમ તો બીજા કેટલા બધા એલિમેન્ટ ને આઇસોટોપ હોય. હવે બધાયના અલગ અલગ નામ આપવા માંડીએ તો પછી ભણવા વાળા ને શીખવા વાળા કન્ફ્યુઝ થઈ જશે. તે દિવસથી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હાઇડ્રોજનના સમસ્થાનિકો આઇસોટોપને ભલે તમે નામ આપી દીધા ઠીક છે, પણ બીજાના આઇસોટોપને નામ નહીં આપવાના આવે. એટલે આ કોઈના નામ નથી. ઓક્સિજનને આઇસોટોપ છે. ઓક્સિજન 8 પરમાણુ ક્રમાંક વાળો કે જેનો પરમાણુ ભાર 16 પણ હોય, 17 પણ હોય, 18 પણ હોય. તો એ ત્રણના કોઈ અલગ નામ નથી, બસ એને જેમ છે એમ સિમ્બોલ થી જ લખવાના થાય. સારું કર્યું બધાના નામ નો આપ્યો, નહીતર આપણે નામ યાદ રાખવા પડત બધાના પાસે. સારું, તો આ તો આઇસોટોપ 6 વ્યાખ્યા આપણે શીખવાના જ છીએ. પહેલા આઇસોટોપ એવું ટાઇટલ બનાવી લખી લ્યો. અંગ્રેજી વાળા માટે એક વખત પાછી ડેફિનેશન બોલી દઉં છું. ધ સ્પીસીઝ which are having same atomic numbers but different atomic masses are known as isotopes, and these are the examples. Video pause કરો, લખી લો. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ સેકન્ડ એ છે આપણું આઇસોબાર. ગુજરાતીમાં એને કહેવાય સમભાર. કે નામ ઉપરથી જ ખબર પડી જાય કે જેનો ભાર સેમ હોય એને આઇસોબાર એવું કહેવાય છે. So second definition is isobars. ગુજરાતી સમભાર. તો જો એક્ઝામ્પલ છે ને એના પર ખબર પડે. આ મેં એટલા માટે લખેલા છે કે તમે કમ્પેર કરી શકો. જો અહીંયા બેમાં એટોમિક નંબર સેમ હતા, માસ ડિફરન્ટ હતા. આમાં એમ કરતા ઊંધું છે. જુઓ, એટોમિક નંબર ડિફરન્ટ છે પણ માસ ઇઝ સેમ છે. ભાર સરખો, આઇસોબાર. ચાલો ડિફાઇન કરીએ, વ્યાખ્યા લખું છું. એવી સ્પીસીસ કે જેમાં પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ પરમાણુ ભાર સમાન હોય તેને આઇસોબાર કહેવાય. The species which are having different atomic numbers but same mass numbers are considered as isobar. એક્ઝામ્પલ છે એને આપણે એ જ રીતના લઈએ. 1H3 હાઇડ્રોજનનો સમસ્થાનિક ટ્રિટિયમ અને બીજું લઈએ 2He4 ના 4 ની 3 બહાર તો સરખા જ રાખવાના ને ભાઈ. ચાલો ચેક કરો. What is atomic number? Here it is 1 and atomic number is 2 over here. So atomic number different છે. What is atomic mass? બેયના 3 જ છે. ચાલો હવે નંબર ઓફ ન્યુટ્રોન એ ગણિત લઈએ ને ભેગા ભેગું પ્રેક્ટિસ થઈ જાય. 3 માંથી 1 જાય તો 2. So here we have 2 neutrons and 3 માંથી 2 જાય તો 1. Here we have only 1 neutron. તો એટોમિક નંબર ડિફરન્ટ હોય, એટોમિક માસ સેમ હોય તો એને આઇસોબાર કહેવાય. ચાલો આ તો એક એક્ઝામ્પલ થયું. હજી બીજું એક એક્ઝામ્પલ લઈ. આવા તમને એમસીક્યુ માં પૂછી શકાય. કોઈ એક સ્પીસીઝ આપીને એમ કહે કે આનો આઇસોબાર નીચેનામાંથી કયો છે, તો આપણે કેવી રીતના કેલ્ક્યુલેટ કરીને ગોતવું. આ તો જોઈને જ ખબર પડી જશે. આઇસોબાર એટલે ઉપરનું સરખું હોય એવું જોવાનું. આઇસોટોપ એટલે નીચેનું સરખું હોય એવું જોવાનું. ટોપ એટલે ઓમ ટોપ ન સમજતા કે આઇસોટોપ હોય તો ટોપ સરખું હોય એવું જોવાનું નહીં. બોટમમાં જે છે ને એ સરખું હોવું જોઈએ આઇસોટોપ. આઇસોબારમાં ઉપર વાળું સરખું હોવું જોઈએ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. જો માની લો કે આપણે લઈએ 19 એટોમિક નંબર પોટેશિયમ, એનો પરમાણુ ભાર 40 હોય એવો આઇસોટોપ, અને 20 એનો કેલ્શિયમ, એનો પરમાણુ ભાર 40 હોય. તો આ એટોમિક નંબર બેના ડિફરન્ટ છે but atomic masses are same and if you count the total number of neutron 40 માંથી 19 જાય તો ત્યાં 21, 40 માંથી 20 જાય તો ત્યાં 20.
આ રીતના નંબર ઓફ ન્યુટ્રોન પણ કાઉન્ટ કરી શકાય. એ તમે તમારી મેળે લખજો ભાઈ પ્રેક્ટિસ કરવા માટે. તો લ્યો આ થઈ વ્યાખ્યા ISO 12 ની અને આ એના એક્ઝામ્પલ. MCQ ની બાબતમાં આ વ્યાખ્યા બહુ જ કામની છે અને બહુ બેઝિક પાયાની વસ્તુઓ છે. લખી નાખો. ઓકે, ચાલો હવે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. ત્રીજી વ્યાખ્યા આજની એ થોડુંક નવીન છે. આ બે તો છે ને કદાચ ક્યાંય આપણને આને રિલેટેડ ક્વેશ્ચન હોય તો એના આ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઉપરથી તરત ખબર પડી જાય. ઉપરનું જુદું હોય તો આઇસોટોપ એટલે નીચેનું સરખું હોય તો આઇસોટોપ ને ઉપરનું સરખું હોય તો ISO 12. પણ હવે આ જે છે ને એ થોડુંક કેલ્ક્યુલેશન માંગી લે એવું છે. એમાં જોઈને તરત નહીં ખબર. ચાલો તો ત્રીજી વસ્તુ છે ISO ડાયાફર. આનું ગુજરાતી નથી થતું ભાઈ, એનું નામ ISO ડાયાફર જ રાખવું પડશે. પણ એને વ્યાખ્યાયિત કરીએ. જો આ એક્ઝામ્પલ છે ગમે એકાદી જોડીને લ્યો ને તમને કઈ ખબર પડે છે એમાં કે આના ઉપરથી તમે શું કહી શકશો? હું કહી દઉં. n-p નું મૂલ્ય સમાન. આમ લખવું જોઈએ ભાઈ. ન્યુટ્રોન અને પ્રોટોન નો સંખ્યાની બાદબાકી જેમાં સેમ આવતી હોય ને એને ISO ડાયાફર કહેવાય. હવે જો આ હેરાન કરવાની વાત છે ભાઈ, આવું આને નહીતર શું જરૂર છે. પણ છતાંય એસ્ટોન નામનો સાયન્ટિસ્ટ એને આ વસ્તુ બતાવી. એસ્ટોન નામ પણ એનું યાદ રાખવાની જરૂર નથી તમારા માટે, આ તો ખાલી ઇન્ફોર્મેશન છે. તો ISO ડાયાફર મીન્સ એવી સ્પીસીસ કે જેના એટોમિક નંબર એટલે કે Z જુદા જુદા તથા એટોમિક માસ એટલે એ પણ જુદા જુદા હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાની બાદબાકી નું મૂલ્ય સમાન મળતું હોય તો તેને ISO ડાયાફર કહેવાય. અંગ્રેજીમાં બોલી દઉં છું. The species which are having different atomic numbers as well as different mass numbers, but they are having same value of n-p. That means ન્યુટ્રોન માઇનસ પ્રોટોન ની વેલ્યુ સેમ આવતી હોય, they are known as ISO ડાયાફર. એક્ઝામ્પલ છે, ચેક કરીએ. જુઓ, પહેલી પેર છે 5b11 અને 6c13. ચાલો ચેક કરીએ. Z is 5, here Z is 6. A is 11, here A is 13. Now if you want to find the number of neutron, then it will be 11 minus 5. 11 માંથી 5 ને બાદ કરો, ઉપરમાં નીચેનો બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. 11 માંથી 5 જાય તો 6, અને અહીંયા 13 માંથી 6 જાય તો 13 માં 6 જાય તો 7. હવે આ ISO ડાયાફર છે કે નહીં એ ચેક કરવું. શું જોવાનું? n-p. હાલો, n કેટલા? તો n-p કરવું હોય તો n is 6 minus p, that means number of proton atomic number Z 5. 6 minus 5, that is 1. So here the difference of neutron and proton is 1. neutron and proton નો બાદબાકીનું મૂલ્ય 1 આવે છે. ઓલામાં 1 જ થવું જોઈએ તો તેને ISO ડાયાફર કહેવાય ને ભાઈ. આવું ચેક કરો. n-p is equal to neutron 7, p એટલે પરમાણુ ક્રમાંક, Z 6, 7 માંથી 6 જાય તો એક જવાબ પણ સરખું જાય. તો આ એવી વસ્તુ છે બાળકો કે જેમાં તમારે લખીને કેલ્ક્યુલેટ કર્યા પછી તમને ખબર પડશે. આના ફોર્મ્યુલાને જોઈને સીધું નહીં કહી શકો કે આ બે ISO ડાયાફર છે કે નહીં. બે સ્પીસીસ કે જેમાં એટોમિક નંબર પણ જુદા હોય, એટોમિક માસ પણ જુદા હોય, પણ બંનેના n-p ની વેલ્યુ સેમ આવે, they are ISO ડાયાફર. આ એક છે. બીજું પણ ચેક કરી જ લઈ લ્યો ને. 7n15 એ અહીંયા લખીશું.
7n15 અને 9f19. તો ગણતરી શરૂ કરી દઈએ. z is equal to 7, here z is equal to 9. z is the number of proton. પરમાણુ ભાર કેટલો? તો કે અહીંયા 15 છે, અહીંયા 19 છે. ચાલો ન્યુટ્રોન ની ગણતરી કરી લ્યો. 15 માંથી 7 જાય તો 8, અને અહીંયા ન્યુટ્રોન ની ગણતરી કરી લ્યો. 19 માંથી 9 જાય તો 10. બસ તો કામ થઈ ગયું. હવે n - p એટલે 8 - 7 એટલે 1. ઓલામાં પણ n - p એટલે 10 - 9 એટલે 1 થઈ ગયું. સો ન્યુટ્રોન માઇનસ પ્રોટોન સેમ આવ્યા આઇસોડાયફર. ગુજરાતીમાં લખેલું છે, અંગ્રેજી વાળા માટે પાછું બોલી દઉં. the species which are having different atomic number as well as different mass numbers but they are having same value of n minus p are known as isodiapher. પોઝ કરી વિડિયો આ લખી લો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આઇસોટોન નામ ઉપરથી જ ખબર પડી જાય છે. they are having same number of neutron. so isotons are also known as isoneutronic species. isoton એટલે isoneutronic species. iso means same. તો સમાન ન્યુટ્રોન હોય ને એવાની વાત હવે આપણે કરવાની છે. તો વ્યાખ્યા આપણી ચોથી, આઇસોટોન. તો આઇસોટોન સમાન ન્યુટ્રોન હોય એવા સમન્યુટ્રોન અથવા આઇસોન્યુટ્રોનિક સ્પીસીઝ એવું નામ પણ આનું આપી શકાય. ચાલો તો વ્યાખ્યા કરવી હોય તો એવી સ્પીસીઝ કે જેમાં જો એક્ઝામ્પલ જો ખબર પડશે. આ જુદું છે, આ જુદું છે. એટોમિક નંબર તો જુદા છે, એટોમિક માસ એ જુદા છે, જેમાં આમાં હતું, પણ they are having same number of neutron. અને પહેલાનામાં ન્યુટ્રોન ની સંખ્યા સરખી નહોતી, n - p સરખા હતા. અહીંયા n સરખા થવા જોઈએ. એટલે એવી સ્પીસીઝ કે જેમાં z તથા a ના મૂલ્યો જુદા જુદા હોય પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસોટોન એવું કહેવામાં આવે. એક્ઝામ્પલ અહીં આપેલું જ છે, આપણે એને જ ગણતરીમાં લઈ લઈએ. 1H3 2He4. તો Z આમાં 1 છે, આમાં 2 છે, A આમાં 3 છે, આમાં A છે 4. પણ ન્યુટ્રોન તમારે જોતો હોય તો A - Z 3 માંથી 1 એટલે 2. આમાં ન્યુટ્રોન જોતા હોય 4 માંથી 2 એટલે 2. લ્યો કામ થઈ ગયું. તો બેમાં સેમ નંબર ઓફ ન્યુટ્રોન છે, આઇસોટોન. બીજું એક્ઝામ્પલ લઈ લ્યો ને. કોઈ પણ એક્ઝામ્પલ તમે આમાં ઉમેરી શકો. વાત એવી છે કે બેના આ જુદા હોવા જોઈએ ને આ પણ જુદા હોવા જોઈએ. ચાલો ચેક કરીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. 6C14 કાર્બન અને 7N15. ચાલો અહીંયા Z is equal to 6, અહીંયા Z is equal to 7, અહીંયા A is equal to 14, અહીંયા A is equal to 15. So here N is equal to 14 માંથી 6 જાય તો 8. અહીંયા N is equal to 15 માંથી 7 જાય તો 8. ન્યુટ્રોન સરખા, આઇસોટોન. MCQ સોલ્વ કરશો ને એમાં જો આ તમારી સામે આવશે અને ત્યારે તમને મજા આવશે કે ખરેખર ડેફિનેશન શીખવાથી આપણને ક્યાં ફાયદો થયો. લ્યો તો લખી નાખો આઇસોટોન. આ તો એકદમ સિમ્પલ છે. વસ્તુ મસ્તીની કહી શકાય એવી આ આઇસોડાયફર છે, કારણ કે એમાં કઈક બુદ્ધિ કસવી પડે છે. બાકી આ બધી વસ્તુ તો એકદમ સહેલી અને સીધી છે. લખી નાખો. ઓકે, ચાલો જવા દઈએ આને. હવે પાંચમી વ્યાખ્યા. જુઓ,
એ છે આઇસોસ્ટર. આમાં છે ને, આમાં એમ જુઓ તો થોડોક તો અંદાજ આવશે. એક વસ્તુ તો એ તમને દેખાઈ જશે કે ટોટલ નંબર ઓફ એટોમ સેમ છે. જો આમાં 2 ને 3 પરમાણુ છે, આમાં 2 ને 3 છે, આમાં 2 પરમાણુ, આમાં 2 પરમાણુ. એટલે એવું તમે વિચારી શકો કે the species which are having same number of atoms, એવી સ્પીસીસ કે જેમાં પરમાણુઓની સંખ્યા સરખી હોય, પણ ખાલી પરમાણુ જ સરખા નથી, બીજી એ વસ્તુ સરખી છે. એ છે ઇલેક્ટ્રોન. જો આપણે હમણાં ગણતરી કરીએ, પહેલા ડેફિનેશન લખી લઈએ. એવી સ્પીસીસ કે જેમાં પરમાણુઓની સંખ્યા તેમજ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઇસોસ્ટર એવું કહેવામાં આવે. The species which are having same number of atoms as well as same number of electrons are considered as isosters. Electron and number of atoms સરખા હોવા જોઈએ. એક્ઝામ્પલ ને ચેક કરીએ બરાબર. પહેલું એક્ઝામ્પલ છે CO2 અને N2O. ચાલો, ટોટલ નંબર ઓફ એટોમ આમાં કેટલા? 3. આમાં જુઓ તો 2 + 1 3. અને ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, હવે એ તો એટોમિક નંબર ઉપરથી ગોતવા પડશે ભાઈ. કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય, એક ઓક્સિજનમાં 8 હોય, એવા અહીંયા 2 ઓક્સિજન છે, તો 8 દુ 16, 16 અને આ બીજા 6, એટલે ટોટલ ઇલેક્ટ્રોન 22 છે. આમાં ઇલેક્ટ્રોન ગણો. નાઇટ્રોજનના 7 હોય, એવા 2 નાઇટ્રોજન છે, એટલે 7 દુ 14, વત્તા ઓક્સિજનના 8 હોય, 14 માં બીજા 8 ઉમેરો, એટલે એ પણ 22. તો જો સેમ નંબર ઓફ એટોમ એઝ વેલ એઝ સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન, આ બે વસ્તુ સરખી હોય તો એને આઇસોસ્ટર એવું કહેવામાં આવે. બીજું એક્ઝામ્પલ એ ચેક કરી લ્યો. CaO અને KF. ચાલો, ટોટલ નંબર ઓફ એટોમ્સ આમાં 2 છે, આમાં પણ ટોટલ નંબર ઓફ એટોમ્સ તો 2 જ છે. અહીં કેલ્શિયમ ને ઓક્સિજન, અહીંયા પોટેશિયમ ને ક્લોરીન. હાલો, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ગણીએ. જુઓ ભાઈ, કેલ્શિયમમાં એટોમિક નંબર છે 20, તો આમાં ઇલેક્ટ્રોન આવે 20 વત્તા ઓક્સિજનના 16, એટલે ટોટલ ઇલેક્ટ્રોન આવ્યા 36. 16 ક્યાંથી હોય યાર? ઓક્સિજનમાં તો 8 જ હોય ને. 16 તો એનો એટોમિક માસ છે. તો 20 અને 8 એટલે ટોટલ અહીંયા આવ્યા 28. ચાલો, આના ઇલેક્ટ્રોન આપણે ગણવાના છે. જુઓ, પહેલા પોટેશિયમના ઇલેક્ટ્રોન કેટલા? તો એટોમિક માસ 19 છે. અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન કેટલા? તો કે 9. તો 19 ને 9, તો એની પણ ટોટલ વેલ્યુ 28 થશે. સોલ્વ થઈ ગયા. Isoster means the species which are having same number of atoms as well as same number of electrons are considered as isosters. પોઝ કરો વિડિયો, લખી નાખો, પછી છેલ્લી ડેફિનેશન જોઈએ. ઓકે, ચાલો જવા દઈએ આને. અને બાળકો, ચેપ્ટરને આપણે ધીમે ધીમે આગળ વધારીએ છીએ. લિમિટ છે, આપણે અડધી કલાકથી વધુનો વિડીયો ન બને એવો પૂરો પ્રયત્ન કરીએ છીએ, પણ છતાંય ક્યારેક બનાવવો પણ પડે છે. બને તો રોજ આપણા વિડીયો અપલોડ થાય એવું પણ આપણે ગોઠવણનો વિચાર છે. અત્યાર સુધીમાં રોજ 5:15 વિડીયો અપલોડ થતા, અઠવાડિયામાં 3 દિવસ. હવે વિચાર એવો છે કે સોમવારથી લઈને ગુરુ અથવા શુક્રવાર સુધી રોજ એક વિડીયો અપલોડ થાય, પણ ટાઈમ આપણે 5:15 ને બદલે 7:15 એવો રાખવાનો વિચાર છે. જોઈએ, આજે કદાચ તમને આ વિડીયો 7:15 જોવા મળશે. સારું, તો છેલ્લી વ્યાખ્યા આજની આપણે જોવાનું શરૂ કરીએ. આઇસો ઇલેક્ટ્રોનિક, બહુ જ કામનો શબ્દ છે, કારણ કે આને રિલેટેડ ઘણા બધા MCQ હોય છે જેઈ નીટમાં.
ગુજરાતી થાય સમ ઇલેક્ટ્રોનીય. આઈસો એટલે સમાન, ઇલેક્ટ્રોનિક એટલે ઇલેક્ટ્રોન સમાન હોય એવું. અહીં લખવાનું એવી સ્પીસીસ કે જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. જો ઇલેક્ટ્રોન તો આમાંય સરખા હતા, પણ આમાં એક બીજી કન્ડિશન એ હતી ને, પરમાણુ એ સરખા હતા એટલે એને આઈસોસ્ટર કહેવાય. અને આઈસો ઇલેક્ટ્રોનિક માં શું ભાઈ, ઇલેક્ટ્રોન સમાન હોવા જોઈએ, પરમાણુ સમાન હોય તોય ભલે, ન હોય તોય ભલે. આનો અર્થ એવો થયો કે આઈસોસ્ટર છે ને એને તમે આઈસો ઇલેક્ટ્રોનિક કહી શકો, પણ બધા આઈસો ઇલેક્ટ્રોનિક ને તમે આઈસોસ્ટર ના કહી શકો. ચાલો ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. પહેલું ઉદાહરણ 11 Na+, પછી 12 Mg+2, 13 Al+3. હવે મારે આમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા જોવી છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન બધાય. તો જુઓ તો આમાં પ્રોટોન 11 છે પણ ચાર્જ 1 છે, એટલે ઇલેક્ટ્રોન ની સંખ્યા પ્રોટોન કરતા એક ઓછી, એટલે કેટલા હશે? 10. નંબર ઓફ ઇલેક્ટ્રોન જોતા હોય તો આ માંથી ચાર્જ ને બાદ કરવાનો, 11 માંથી આ બાદ કરો એટલે 10. અહીંયા પણ આમાંથી ચાર્જ ને બાદ કરો એટલે ઇલેક્ટ્રોન આવે કેટલા? 12 - 2 એટલે 10. આમાંથી બાદ કરો 13 - 3 એટલે 10. હજી એક એક્ઝામ્પલ લઈએ. બીજું એ આપણે આવું લઈએ કે 15p - 3, 16s - 2, 17cl - 1. હમણાં થોડીક વાર પહેલા હું બોલ્યો બાળકો કે તમારે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન જોતા હોય તો પરમાણુ ક્રમાંકમાંથી ચાર્જ ને માઇનસ કરવાનો. તો કરો 15 - -3 ભાઈ, આમાંથી અહીંયા જે હોય એને માઇનસ કરવાનું છે. તો અહીંયા શું હતું? +1 હતા, તો 11 - +1 એટલે 10. જ્યારે અહીંયા 15 - -3 આમ લખો, 15 - -3 તો 15 + 3 લખવું પડે ને, એટલે ટોટલ કેટલા થયા? 18. ચાલો આમાં ગણી લ્યો. 16 - -2 18, 17 - -1 18. તો આઈસો ઇલેક્ટ્રોનિક છે, જો બધામાં ઇલેક્ટ્રોન સરખા છે, આમાં બધા પરમાણુ સરખા જ છે, પણ આપણે ઇલેક્ટ્રોન પર ફોકસ કર્યું છે એટલે એને આઈસો ઇલેક્ટ્રોનિક કીધું. હજી એક એક્ઝામ્પલ લઈએ. જુઓ એ એક્ઝામ્પલ આવું રાખીએ. NO અને O2 + 1. N2 - 1. ચાલો ચેક કરીએ. હવે ઇલેક્ટ્રોન ગણવાના છે. જુઓ તો આમાં નાઇટ્રોજન માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. ઓક્સિજન માં કેટલા હોય? 8. 7 + 8 એટલે 15. આમાં 15 ઇલેક્ટ્રોન છે. 7 નાઇટ્રોજન ના, 8 ઓક્સિજન ના, 15. ચાલો અહીં ચેક કરો. O2 પણ એ +1, આખો અણુ છે ને +1 છે ભાઈ. આવું હોય હો, આપણે ચેપ્ટર શીખશું મોલેક્યુલર સ્ટ્રક્ચર વાળા, એમાં આવશે આ કેવું આનું મોલેક્યુલ ની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય, એ પણ શીખશું. O2 +1. તો જુઓ તો એક ઓક્સિજન ના 8 ઇલેક્ટ્રોન હોય. અહીં ટોટલ 2 ઓક્સિજન છે એટલે ટોટલ ઇલેક્ટ્રોન 16 થયા, પણ ઉપર ચાર્જ હોય તો શું કરવાનું? 16 માંથી ચાર્જ ને માઇનસ કરવાનું. અહીં ચાર્જ 1 છે તો 16 - 1 15 + હાલો ચેક કરો. નાઇટ્રોજન એકલો હોય 7 ઇલેક્ટ્રોન હોય, અહીં 2 છે, 14 ઇલેક્ટ્રોન તો એના છે. પાછો -1 ચાર્જ છે તો 14 - -1 એટલે આમાં 15. આમાં 8 દુ 16 ઇલેક્ટ્રોન હતા, પણ એમાંથી એક ઓછો છે +1 ચાર્જ ને કારણે એટલે 15. આમાં 7 દુ 14 ઇલેક્ટ્રોન હતા, એક વધુ છે એટલે 15. આ બધા ઇલેક્ટ્રોન સમાન વાળા થયા આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. એવો પણ ક્વેશ્ચન હોય છે નીચેનામાંથી કયો સેટ આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ નો છે? હવે 3 ને બદલે 4 લખીને આપે. ઇલેક્ટ્રોન ગણવાના, 4 માં સમાન હોય એ ઓપ્શન આપણો જવાબ.
લ્યો તો વિડીયો પોઝ કરી વ્યાખ્યા લખી લો, ત્યાં હું વિડીયોનો ટાઈમ જોઈ લઉં. જો બાકી હશે થોડોક ટાઈમ 2-5 મિનિટ જેટલું એડ કરી શકાતું હશે તો આપણે થોમ્સનનું મોડેલ જોશું, નહીં આવતા લેક્ચર. ઓહ બાળકો 30 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે થોમ્સનનું મોડેલ, રધરફોર્ડનું મોડેલ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વિડીયો પોઝ કરી અને બરાબર લખી લ્યો. શીખેલી બધી નોટને વ્યવસ્થિત પ્રિપેર રાખજો, તૈયાર કરજો અને MCQ માટેની જે કોઈ બુક હોય સાથે સાથે આના MCQ પણ કરતા જાઓ. સારું, આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી have a nice day.